ये जो सफर है, छोटी छोटी बातें, रात का चंद और दिल की सौगातें, कैसे समझाऊं इस दिल को बातें। ये जो सफर है रुख मोड़ता है, मंजिल से पहले कुछ छोड़ता है। सफर है, सफर है, बस सफर है। हवा का झोंका एक ख्वाब लाया, चुपके से दिल में एक राग छुपाया। पर ये सफर है रुख बदलता, ना रास्ते सीधे ना उलझन कम है। यहाँ हर मोड़ पे एक नया गम है, पर इस सफर में एक गीत हम है। ये जो सफर है रुख मोड़ता है, मंजिल से पहले कुछ छोड़ता है। सफर है, सफर है, बस सफर है। जय स्वामीनारायण। फूलाश्रम ने यात्रा करवा वाळो मीरा फोन कर्यो, मासी हालू में फूलाश्रम। तो मैं तो भाई मैंने पूछा ना कि डायरेक्ट निकली जी, हाथ पाड़ी दे कि हाँ हूँ हालीश एम का निकली आ फूलाश्रम थी। आ निकली रजा लઈને निकली जायो, अठवाडिયું नक्की કર્યું ન કર્યું 2-3 દીમાં। आज आ मुक्तिनाथના દર્શન કરવા પહોંચી ગયા। રસ્તા બહુ આમ સારા હતા ને ચકચક ખળબચડ્યા હતા, તો બીક લાગે તો ભજન કરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઉચ્ચેશ્વરી કરી, એવું મજા આવી। પછી પછી અમે આજે મુક્તિનાથ આવ્યા। મુક્તિનાથમાં હું પહેલાં 15 વર્ષ પહેલાં આવી હતી, તો ત્યારે અને આજે તો ઘણો બધો બદલાવ થઈ ગયો છે અને ડેવલપમેન્ટ પણ બહુ સારું થઈ ગયું છે। અને પહેલાં તો યાદ નહોતું કે હું 108 ધારામાં કેવી રીતે સ્નાન કર્યું હતું। અને આ વખતે તો બહુ વાતાવરણ બહુ સરસ હતું, એટલે 5 પ્રદક્ષિણા કરી, કુંડમાં નાહ્યા, નીલકંઠવર્ણી જે તપ કર્યું છે ત્યાં ખુદ એવી અનુભૂતિ થાય કે ના ખરેખર સૂર્યનારાયણીએ કરે દર્શન દે છે નીલકંઠવર્ણીને। એમ મજા આવી બહુ, એમ કે હવે એ ફૂલાશ્રમ આપના મનમાંથી નીકળશે નહીં, એમ આ મારો અનુભવ હતો। ચડવામાં થોડીક તકલીફ બહુ એટલી બધી ન પડી, પણ થોડુંક એવું લાગે કે તે ચડવું અઘરું, પણ અઘરું નથી, બહુ સારું હોય, મજા આવી। અમે ત્યાં મુક્તિનાથ જવા માટે નીકળ્યા ત્યારે એવું લાગ્યું કે મમ્મી માટે એવી રીતે ચેલેન્જિંગ છે બહુ એવી રીતે, અને મમ્મીનામાં એવી રીતે હિંમત પણ હતી એવી રીતે। પણ ત્યાં પહોંચ્યા પછી એવી રીતે ખબર પડી કે ના, આમ કે મમ્મી જો કદાચ ત્યાં પહોંચી બી જશે, પણ ત્યાં પછી જે સ્નાન કરવાનું 108 ધારામાં અને દર્શન કરવાના છે ત્યાં, તો એ બધું જઈ નહીં શકે, પણ પછી શરીર સાથ નહીં આપી શકે એમ, તો એવી રીતે વિચારતા હતા। તો અડધે રસ્તે તો પહોંચ્યા, પછી અડધે રસ્તે એવી રીતે એમ થયું કે હાલો ને આમાં આપણે એવી રીતે એમ કે માણસો લઈ જાય રહ્યા, 4 માણસો એક ખુરશી ઉપર બેસાડીને, તો એ ટ્રાય કરી એમ। તો એ ટ્રાય કરી, પણ એવી રીતે બહુ એવી રીતે એમ કે પોસિબલ હતું જ નહીં એમ, કેમ કે જ્યાંથી ચડતા હતા ત્યાંથી જ એ લોકો ચડાવે એમ, વચ્ચેથી ક્યાં એવી રીતે કંઈ એવી રીતે પોસિબલ થતું જ નહોતું એમ। પછી એવી રીતે કદાચ ભગવાન કદાચ કોઈકને મૂક્યા એવું લાગ્યું એમ, કે એવો અનુભવ થયો કે અમે રસ્તામાં ત્યાં નીકળતા હતા અને બેઠા હતા, ત્યાં જ એવી રીતે અમને સામેથી પૂછવા આવ્યા કે તમને ઉપર ચડવું છે। તો એ અમારા માટે એક અનુભવ હતો કે ના, ભગવાને કોઈકને મૂક્યા, એટલે ભગવાન એવી રીતે એમ લાગતું હતું કે ના, બધું પડે સાથે જ છે।
प्रीतम का कुछ जय मुक्तिनाथ। प्रीतम का कुछ दोष नहीं है, वो तो है निर्दोष, वो तो है निर्दोष। अपने मन की मैं जानूं और पी के मन की राह, सांसों की माला पे, सांसों की माला पे, सांसों की माला पे सांसों की माला पे सांसों की माला पे सिमरूं मैं तेरा नाम। सांसों की माला पे सिमरूं मैं तेरा નીલકંઠ વર્ણી ભગવાનની જય। એકસો આઠ ધારામાં નાવા ગયા ત્યારે એવું થયું કે ફર્સ્ટ ટાઈમ પહેલાં ગયા ત્યારે એમ થતું હતું કે આમ સ્વામિનારાયણ ઘણું થતું હતું, એમ એવું ઠંડી જેવો અહેસાસ થતો હતો એમ। પછી અમે રિટર્ન આવ્યા ત્યારે ફરીથી એમ થયું કે ફરી નાવા જાય, એવી રીતે અમે 7 વખત ત્યાં નાવા ગયા અને પછી ત્યાં નાહીને આમ બહુ આનંદ થયો કે એમ થયું કે ફરી હજુ ચાલુ જ રાખીએ એમ નાવાનું ને એમ કન્ટિન્યુ કરીએ, એવી બહુ મજા આવી ગઈ અમને।
પછી 108 ધામ નાયા, 5 વખત નાયા તો ખરા, મજા આવી, ઠંડી ના પડી. બહાર નીકળ્યા પછી ઠંડી પડી. જશું કીધું હાલો ભાઈ આવે ઓલી અખંડ જ્યોતનો દર્શન કરવા. હવે હું નથી હાલ જાય, મને ટાટ પડી હતી. ઈ કરવા એક નદી ને આવીને પછી નીલકંઠ લાગી બેઠા ને એકને રામ શરણજી સાંભળો પ્રગટની જે કથાય, આનંદ ઉપજે ઉરમાં સંસ્કૃતિ દૂર પલાય. ઉલ્લાશ્રમે પ્રભુ પહોંચ્યા મનમાં હરખય પાર, ભરતજીએ તપ કર્યું તે ભૂમિકા છે સાર. ત્યાં તપ કરવા ધાર્યું નીલકંઠની જમન, ગંડકી ગંગા તીર વિશે તે પ્રભુ પરમ પવન. એક ચરણે ત્યાં ઉભા રહ્યા, ઊંચા છે બેઉ હાથ, પ્રસન્ન કરવા સૂર્યને તપ આરંભ્યું છે નાથ. નિરારે તપસ્વી વળી વાલીડો વર્ણિ વેશ, બાલાયોગી રોન રૂપે શોભે કૃપા સાગર રેશ. ઉગ્ર તપ આરંભ્યું છે આપ, જપે ગાયત્રી મંત્રનો જાપ. ઉદકનો કર્યો ત્યાગ, જાણે મૂર્તિ મન વૈરાગ. ફળ ફૂલ નથી લેતા મુખે, વાયુ પક્ષી કરે છે તે સુખે. તપે કૃષ થયું છે શરીર, નથી દેખાતું તને રુધિર. સૌ નાડીઓ અંગની જે ઉગાડી દેખાવા લાગી તે, તારી છે મનથી દ્રઢ ટેક, તપશ્ચર્યા કરે છે વિષેક. ભક્તિ ધર્મ દિવ્ય રૂપે નિત્ય રે છે વળી પાસે કરી પિતા. તેને કોઈ નવ જાણે મર્મ, મહાપ્રભુજી દેખે તે પરમ. નિજ પુત્રનું કૃષ શરીર દેખીને નથી ધરતા ધીર. ખમ્મા ખમ્મા કરે એમ કહે, કરે પ્રાર્થના પાસે રહે. મહારાજે એક અને તપ કર્યું તો એક નીલકંઠ વર્ણી, સૂર્યનારાયણ દેવ, ધર્મદાદા અને ભક્તિ માતા, એ 4 જણા હાજર હતા. એથી નીલકંઠ વર્ણીનું તપશ્ચર્યા જોઈને સૂર્યનારાયણને પણ એમ થયું કે આવા બાલ બ્રહ્મચારી ક્યાંથી આવ્યા, શું કર્યા. મા બાપને એમ થાય કે હમણાં જ લડથડીને પડશે, એટલે ખમ્મા ખમ્મા કહીને બંને ખંભે હાથે હાથ દે. અહીંયા આવીને દર્શન કર્યા, નીલકંઠ ભગવાનની સ્મૃતિ કરી. હે મહારાજ, તમે અહીંયા આવીને ક્યાં તપ કર્યું અમારા માટે આવીને, અમારી અરજીને તમારી મરજી, અમને પણ તમે અહીં પહોંચાડીને તમારા એ સ્થળના અમને દર્શન કરાવ્યા. હે મહારાજ, તમારી અતિશય કૃપા. બાલા બ્રહ્મચારી ઉભા રહ્યા તપધારી, અનંત જીવનું રૂડું કરવા સાંભળ્યા સુખકારી રે. બાલા બ્રહ્મચારી ઉભા રહ્યા તપધારી, ક્ષુધા તૃષા નથી ધરતા મનમાં છે નૈષ્ટિક વ્રતધારી. અંતરમાં ઈચ્છા નથી કોઈની આ તપની બલિહારી રે. બાલા બ્રહ્મચારી ઉભા રહ્યા તપધારી, નારાયણીએ નિજ નજરે તમારતાને નિરખ્યા. તેજોમય દિન કરને દેખે હરિવરમાં મન હરખ્યા રે. બાલા બ્રહ્મચારી ઉભા રહ્યા તપધારી, સવિતા સન્મુખ ઉભા થઈને કરે સ્તવન બ્રહ્મચારી. જય જય ભાસ્કર દેવ દિવાકર રશ્મિપતિ તમારે રે. બાલા બ્રહ્મચારી ઉભા રહ્યા તપધારી, વાલમજીનું વચન સુણીને કર જોડે કહે ભાનુ. કર જોડીને મિષ્ટ વચન તે સન્મુખ ઉભા રહીને રે. નીલકંઠ તમે છો બ્રહ્મ મૂલના વાસી, હે સ્વામી હવે રજા માંગુ છું, કૃપા કરે કહો આજ. એવું વચન સુણીને બોલ્યા નીલકંઠ જે મહારાજ રે. નીલકંઠ તમે છો બ્રહ્મ મૂલના વાસી, નીલકંઠ તમે છો બ્રહ્મ મૂલના વાસી. धीमे धीमे से हम चले, धीमे बन जाए राबता, खोई सी गुमसुम वादी में खो जाए अपना रास्ता. कुछ तू जो कह तो दे, कुछ मैं बस सुन तो लूं,
कहते सुनते उड़ चले, उड़ के हम जीत लें, जी के हम पाक लें, पाकर हम कह तो ये सके कि तू और मैं हम तो हैं जय के मुक्तिनाथ। बादल की तरह। क्या होगा क्या पता, हर अनजाने कल की तरह कि तू और मैं हम तो हैं उस फटके बादल की तरह। क्या होगा क्या पता, हर अनजाने कल की तरह। कहीं जो तू रहे, रहेंगी ना कभी ये दूरियां। दिल मेरा तुझसे है यूं जुड़ा, जुड़े है साहिल से जैसे नदियां। कर अपने रास्ते आखिर में ना मिले, फिर भी क्या संग रह पाएंगे। અનુભવ કર્યા ને મજા આવી જઈને પછી અહીંથી રસ્તામાં નીકળ્યા તો સૂરજ આસમાન તૈયારી હતી, પણ ડુંગર એવા હતા કે સોનેરી સોનેરી જાણે સોનાના ડુંગર એવા, એવું અનુભવ થયો કેટલી એવું. અને સવારે આવીને જોઈને અટાણે તો જાણે રૂપાના ચાંદીના ડુંગર એવા બરફ પડ્યા. આમ બહુ મજા આવી જોવાની, પ્રકૃતિ જોવાની, ફરવાની, એટલી અનુભવ મજા આવી. આ પુલાસરની જાત્રા હવે આપણને ફેરી નહીં થાય, પણ અંતરમાં રહી જાય નીલકંઠ વર્ણીને કે આવું તપ કરી આપે એના દર્શન નિહાળ્યા. तो है उस फटके बादल की तरह। क्या होगा क्या पता, हर अनजाने कल की तरह कि तू और मैं हम तो है उस फटके बादल की तरह। क्या होगा અમારા માટે એક અનુભવ હતો કે ના ભગવાને કોઈકને મૂકે, એટલે ભગવાન એવી રીતે એમ લાગતું હતું કે ના બધું પડે પડે સાથે જ છે. અને ત્યાંથી જેવી રીતે અમે નીકળ્યા અહીંયા અમને જોમસામાં અમે અહીંયા સ્વામિનારાયણ આશ્રમ છે ત્યાં એવી રીતે ઉતારો કર્યો, ને ત્યાં પણ એવી રીતે એવું લાગ્યું કે ભગવાન સાથે જ છે. અને આરતીનો જે લાવો હોય એમને સાંજ સાયનની જે આરતી હોય એ એમને કરવા મળી, એટલે બહુ આનંદ થયો, મજા આવી. કોટી ગયા કાશી પુરુષોત્તમ સતનું જય દર્શન કરશે, પ્રભુ જય દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત કરશે કરુણા નિધિ, કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સિદ્ધિ. રામકૃષ્ણ ગોવિંદ નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે, શ્રીમન્નારાયણ હરે, શ્રીમન્નારાયણ હરે, કૃષ્ણ દેવ હરે.